સુરત જિલ્લાના મહુવા તાલુકાના પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 25/5/2024ના રોજ સવારના દીપકભાઈ તથા કમલેશભાઈ હિંમતભાઈ ગેવરિયા ઇકો 4 ગાડી નંબર GJ05 JH 3605 ને લઈને સામગાહાન ડાંગ ખાતે ઇલેક્ટ્રિશિયનનું કામ હોવાથી સવારના આશરે 6:01 વાગે નીકળેલા અને ત્યાં કામ પૂરું કરી પરત આશરે 10:30 વાગ્યાના સુમારે ઘરે આવવા માટે નીકળેલા તે દરમિયાન ઇકો ગાડી સણવલ્લા ગામની સીમમાંથી પસાર થતા હતા। તે દરમિયાન સણવલ્લા ગામની સીમમાં આવેલ અમિતભાઈ નટુભાઈ પટેલના ખેતરની સામે ટાંકલથી સણવલ્લા ચોકડી તરફ આવતા રોડ ઉપર એક આઈસર ટેમ્પા નંબર GJ01DY0372 નો ચાલક સણવલ્લા ચોકડીથી ટાંકલ તરફ આવતા પોતાના કબજાનું વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બીજા વાહનને ઓવરટેક કરવા જતા ઇકો ગાડી નંબર GJ05 JH 3605 ને સામેથી અડફેટમાં લેતા ઇકો ગાડી સાથે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા ઇકો ચાલકને ઈજા પહોંચી હતી। ઈજા પહોંચતા ઇકો ચાલકને ટાંકલ CHC ખાતે સારવાર કરાવી સદર આઈસર ટેમ્પો ચાલક વિરુદ્ધ મહુવા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। रिपोर्टर राशिद खान पठान RMG न्यूज़ महुआ।